નથી તો બીજી વાત જાણ એમ કરી 4 દિવસથી પેટ્રોલ પંપ જ ભાઈ બંધ છે. અરે પણ એ 10 વાગ્યાનું અમને કીધું સાંભળો કોઈને કીધું હોય તો ખબર હોય ને પણ રાતના ભરાઈ ગયું. ગુજરાતમાંથી અનેક જગ્યાએથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ડીઝલ માટે બબાલ થઈ રહી છે અને હવે ફરી એકવાર એક એવો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ખેડૂતોને પેટ્રોલ ડીઝલ ના મળ્યું અને ખેડૂતોને પેટ્રોલ ડીઝલ તો ના મળ્યું પરંતુ એની સાથે સાથે પેટ્રોલ પંપ ઉપર પોલીસ પહોંચી ગઈ. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પેટ્રોલ ડીઝલની અછત, પેટ્રોલ ડીઝલ મળી નથી રહ્યું, આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે અનેક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પંપ બંધ છે એવા પાટિયા લાગી રહ્યા છે અને આ તમામ બાબતોને લઈને જે અનેક જગ્યાએ પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું એટલે એક જગ્યા કે જ્યાં મળે છે ત્યાં ખેડૂતો લોકો ભેગા થઈ રહ્યા છે અને એના કારણે વિવાદો પણ સર્જાઈ રહ્યા છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ખેડૂતોની પોલીસ સાથે કેમ બબાલ થઈ છે અને શું આખી બાબત સામે આવી છે એ દ્રશ્યો ઉપર પણ એકવાર નજર કરીએ. लो बाका जी की बोली की भाई पेट्रोल नहीं भरो डीजल नहीं गड़ू पास पेट्रोल पंप इंडियन ऑयल आगे जाए पंप बाजू ट्राफिक खुले तो गाड़ी आपड़ी निकले मारे मोड़ू थाय छे भाई. फूल बाकाजी की है जोई लो જોઈએ આપણે જો બે સાઈડ ચક્કાજામ છે, બે સાઈડ બંધ કરી દીધું છે. આપણે પણ ડીઝલની જરૂરત છે ને. ડીઝલની રામાયણ યુદ્ધનો મહાસંગ્રામ ઈરાન જોઈ લો. સાહેબની ગાડી આવી છે, શું કરે છે જોઈએ. આ રોડ તો ખોલાવો ભાઈ તો અમે તો નીકળીએ, અમે તો ઘર ભેગા થાય. અમારે ક્યાં ડીઝલ લેવું છે ભાઈ, અમારી ગાડી ક્યાં ડીઝલની છે. બાકાજી કી બોલાવો. रोड तो खोलाओ, रोड खोलाओ भाई. तड़को बहुत है, रोड खोलाओ घर भेगा था. बाकाजी की सीधा पंपनी ऑफिस में બધા ઘૂસી ગયા છે. શું કહે છે ખેડૂતો બિચારા હેરાન છે. અત્યારે સિઝનનો ટાઈમ છે તો સાહેબ આવી ગયા છે. સવારે કીધું છે અત્યારે હવે આપતા નથી કે છે જ નહીં. અટાણે છે નથી દેવું, છે નથી દેવું, એમ કાલ દેવું. આને શું કરું છે એટલું આપી દો ને ભાઈ. અરે 5-5 લીટર ભલે ને આપણે કેમ કહીએ ને. હા તો ખેડૂને બિચારાને ટ્રેક્ટર હાલતા હતા. ભરતના ને બધાના ટ્રેક્ટર બંધ છે. રોડ ઉપર ફૂલ ટ્રાફિક જામ છે. નથી તો બીજી વાત જાણ એમ કરી 4 દિવસથી પેટ્રોલ પંપ જ ભાઈ બંધ છે. અરે પણ એ 10 વાગ્યાનું અમને કીધું સાંભળો કોઈને કીધું હોય તો ખબર હોય ને પણ રાતના ભરાઈ ગયું.
અમને હવાર જ ના પાડતી તો અમારા ભાઈ, તો અમે બીજે વ્યવસ્થા કરો. તમે ઓલો રોડ ક્લિયર કરો એ પણ સાહેબ તો અમારું હું થાય એમ કહું તો અહીંયા પેલા એનો બંધ કરવાથી શું ફાયદો છે તો આ તો અમને મળશે હું એમ કહું બંધ કરો આ ફાયદો હા. પણ આગળ સાહેબ આવશે મામલતદાર સાહેબ આ જો તો એમ જવાબ દઈ દો. ચેક, હા. એટલે આગળ છૂટા અમે આગળ સાહેબને એમ કહી દો મામલતદાર સાહેબ. પણ ઈ 4 પરિસ્થિતિ અમારી પરિસ્થિતિ કેવી એટલે ખેડા વગરના હે અમે શું કરીએ અમે ખેડૂત છે બધા સ્ટોક કરીએ કરે સ્ટોક કરી લે બધા બે લઈ જાય ને હોય ને ઈ આઈ નો આવે ઈ ખેતરમાં ભાઈ ખેડૂત હેરાન થતા હોય ખેડૂતને જરૂર હોય ત્યારે 5 5 7 7 10 10 લીટર આપવું એટલે એના ટ્રેક્ટર હાલતા થાય લઈ જાય તો વાંધો ન આવે 2,000 લઈ જાય તો વાંધો નહીં પણ અમુક 80 લીટર લઈને હોય પડી જોવું જોઈએ ને યાર અમુક 80 લીટર સ્ટોક કરી હોય જાય કોઈ નથી આ 80 લાઈનમાં ઉભા ને આ લાઈનમાં ઉભા ને 7 વાગ્યાના હે ઈને 10 લીટર આપે ને તોય લઈને જવાનું છે અમારે 80 લીટર નથી જોતું એમ નહીં અમુક 80 લીટર સ્ટોક કરી લીધા ઈ સ્ટોક કરી લીધા એમાં અમારો શું વાંક આપણે ઈ જ નડે અટણ બધાયને અમારો શું વાંક અમારા ખેતર એમને ખેલા વગરના હે ને ઉપર આ વાદરા હે અટણ કોઈને વાદરાનું ઉછળ નથી બધાયને ઈ જ નડે તમારી પરિસ્થિતિ હું સમજ્યો ભાઈ બધાને તકલીફ છે પણ અત્યારે હું બોલું રોડ ક્લિયર કરો પછી આપણે મામલતદાર સાહેબ આવે એટલે ટોકે ચેક કરાવે ભાઈ એમ ના ભાઈ કોને આપણે ભાઈ સ્ટોક ચેક કરતા કહું તો ખરો કે અમે અહીંથી હટીએ નહીં બરોબર મામલેદાર સાહેબ આવી ત્યાં નહીં હટીએ બરોબર પણ તમે પેલા રોડ ઓલું કરી નાખો. સ્ટોક કિને ચેક કરતા આવડે ભાઈ હાલો જોરાઈ લ્યો હા ભાઈ તને ખબર પડે ને હાલો જોઈ લ્યો હાલો હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે આ વૈશ્વિક તણાવ ક્યારે શાંત થાય છે અને પેટ્રોલ ડીઝલ ક્યારે આવે છે, કારણ કે ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જ્યાંથી ક્રૂડ ઓઇલ અને આખા વિશ્વભરમાંથી જે એવું કહી શકાય કે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, ગેસ આવતું હોય છે એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં હાલ તણાવની પરિસ્થિતિ છે. ગુજરાત પાસે હજી પણ 40% જેટલો પુરવઠો છે એવી વાતો પણ થઈ રહી છે. આ સમગ્ર બાબતે ને ખાસ કરીને હવે આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.